ફરી વરસાદી રાઉન્ડ શરૂ થયો છે। ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ફરી પધરામણી કરી છે અને રાજ્યના બીજા કેટલાય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ખાબક્યો। હજુ પણ મુશળધાર વરસાદની આગાહી છે। જુલાઈના અંતથી લઈ ઓગસ્ટ સુધી મેઘરાજા ધમધોકાર વરસશે। राज्यમાં ફરી મેઘરાજા મહેરબાન। ઉત્તર ગુજરાતમાં વરસ્યો ધોધમાર। બનાસકાંઠા થયું જળબંબાકાર। હવે કેવી રીતે રહેશે મેઘાની ચાલ? પરંતુ હજુ બીજું મજબૂત વહાણ આવી રહ્યું છે। જે દક્ષિણ ચીનમાંથી વાવાઝોડાના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવતા તારીખ 23મી જુલાઈથી એક વેલમાર્ક લો પ્રેશર બંગાળ ઉપસાગરમાં બનશે અને તે આગળ વધીને લગભગ છત્તીસગઢના માર્ગમાં થઈને પૂર્વીય મધ્યપ્રદેશના ભાગમાં જશે અને ત્યાંથી ગુજરાતના એડજોઇન્ટ ભાગોમાં જતાં પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રમાં પડશે સાંબેલા ધાર। 19/7 થી 30/7 ની અંદર 2 થી 10 ઇંચ વરસાદ થશે। એનું કારણ અત્યારે આ નક્ષત્ર રાતે બદલે છે। પટ નક્ષત્ર વાન છે મોર। રાજ્યમાં 16 જૂને મેઘરાજાની એન્ટ્રી થઈ હતી। ત્યારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, પણ જુલાઈના બીજા અઠવાડિયા બાદ મેઘરાજાએ વિરામ લીધો। હવે ફરી મેઘરાજાનો મૂળ તોફાની બન્યો છે। ઉત્તર ગુજરાતમાં ફરી મેઘ સવારી આવી પહોંચી છે અને કેટલાય વિસ્તારોને ધમરોડી નાખ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ છે। પાલનપુર, ડીસા, ધાનેરા, દિયોદર, કાંકરેજ, વાવ, સુઈ ગામમાં વરસાદે દસ્તક દીધી। આ વરસાદ ક્યાંક રાહત ક્યાંક આફત લઈને આવ્યો છે। સરકારી હોસ્પિટલમાં ભરાયા પાણી। દાંતામાં વરસાદી પાણી સરકારી હોસ્પિટલમાં ઘૂસી ગયા। સિવિલ હોસ્પિટલના પરિસરમાં વાહનો ડૂબેલા જોવા મળ્યા। ભારે વરસાદના કારણે હોસ્પિટલની બહાર અને અંદર એક જેવો માહોલ છે। ડોક્ટરની ચેમ્બર હોય કે દર્દીના વોર્ડ, બધે જ પાણી છે, જેના કારણે દર્દીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। દર ચોમાસાની આ સમસ્યા છે। દર ચોમાસે થોડા વરસાદમાં હોસ્પિટલ પાણી થઈ જાય છે તો રસ્તા પર નદી વહેતી થઈ। બનાસકાંઠાના લાખણીમાં ભારે વરસાદના પગલે રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। લાખણીથી ગેડા જતા રોડ પર ભારે વરસાદના પગલે નદીની જેમ પાણી ભરાયા। શનિવારના દિવસે ગેડા હનુમાન મંદિરે ભક્તો મોટી સંખ્યામાં દર્શને આવતા હોય છે। વરસાદી પાણી રસ્તા પર ભરાતા ભક્તો મુશ્કેલીમાં મુકાયા। પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે દર ચોમાસામાં નદીના પાણીની જેમ રસ્તા પર પાણી ભરાય છે। લાખણીમાં સવારે 2 કલાકની અંદર 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જેના કારણે બજાર પણ પાણી થયું। લાખણીની બજારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। તંત્રની પોલ પણ ખુલી ગઈ। 1.5 ઇંચ વરસાદમાં બજારની આ સ્થિતિ થઈ ગઈ। જોઈ લો, જો વધુ વરસાદ વરસે તો શું થાય? બજારમાં પાણી ભરાતા હાલાકી। દિયોદરમાં પણ વરસાદ આફત અને રાહત બંને લઈને આવ્યો છે। અહીં પણ બજારની અંદર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। તો સારા વરસાદના પગલે ખેડૂતોના ચહેરા ખીલી ગયા, કેમ કે ખેડૂતો સારા વરસાદની આતુરતાપૂર્વક વાટ જોઈને બેઠા હતા। ઓવરબ્રિજ પાસે પાણી ભરાતા હાલાકી। બનાસકાંઠાના થરાદમાં પણ મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કેટલાય રસ્તાઓ પાણી થયા। ખાસ કરીને થરાદના બુઢણપુર ટોલનાકા નજીક ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। સામાન્ય વરસાદમાં જ અહીં વારંવાર પાણી ભરાઈ જાય છે અને લોકો નેશનલ હાઈવે ઓથોરિટી સામે આ રીતે રોષ વ્યક્ત કરે છે। અંબાજીમાં વરસાદી માહોલ। શક્તિપીઠ અંબાજીમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ છે। અંબાજીમાં સવારથી વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થયા। સવારે સ્કૂલે જતા બાળકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો। વાહન ચાલકોને પણ વાહન ચલાવવું મુશ્કેલ થઈ પડ્યું। સર્વિસ રોડ પાણી। બનાસકાંઠાના થરાદના માંગરોળ નજીક ભારતમાલા એક્સપ્રેસ હાઈવે આવેલો છે। અહીંના સર્વિસ રોડ ઉપર પાણી ફરી વળ્યા। સામાન્ય વરસાદમાં વારંવાર સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ જાય છે। સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાન થાય છે।
નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ છે. 2 કલાકમાં 2 ઇંચ વરસાદ. પાલનપુરમાં પણ 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે નીચાણવાળા અનેક વિસ્તારો જળમગ્ન થયા. રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી ગઈ. સામાન્ય વરસાદમાં પાણી ભરાતા તંત્રની કામગીરી સામે સવાલ પણ ઊભા થયા. હાઈવે પર 1 ફૂટ જેટલા પાણી. બનાસકાંઠાના ધાનેરા ડીસા હાઈવે પર 1 ફૂટ જેટલા પાણી ભરાયા. ધાનેરા ડીસાને જોડતો આ મુખ્ય હાઈવે છે, જ્યાં હજારો વાહનોની અવરજવર હોય છે. ત્યારે પાણી ભરાતા અનેક વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. કેટલાય 2 વ્હીલર આ પાણીમાં બંધ પણ પડી ગયા. પાણી ભરાતા અનેક રસ્તા બંધ. ડીસામાં પડેલા ભારે વરસાદને લઈને અનેક ગામોને જોડતા રસ્તા બંધ થઈ ગયા. અહીં શેરપુરા, યાવરપુરા, લક્ષ્મીપુરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ છે, જેના કારણે રસ્તા પર નદીની જેમ પાણી વહેતું થયું. વાહન વ્યવહાર બંધ થઈ ગયો. રસ્તા પર પાણી ભરાતા પશુપાલકો અને સ્કૂલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ડીસાના શેરપુરા, યાવરપુરા, લક્ષ્મીપુરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રસ્તાઓ બંધ થયા. રસ્તાઓ પર નદીની જેમ પાણી વહેતું થતાં વાહન વ્યવહાર બંધ થયો. રસ્તાઓનું પાણી ખેતરોમાં જતા ખેડૂતોને પણ નુકસાનની ભીતિ છે. ડીસા તાલુકાના ગામડાઓમાં વરસાદી પાણીથી ખેતરો નદીમાં ફેરવાઈ ગયા. વરસાદથી ખેડૂતો ખુશખુશાલ. બનાસકાંઠા જ નહીં, મહેસાણાના કેટલાય ભાગોમાં પણ મોડી રાતથી મેઘરાજાનું આગમન છે. મહેસાણાના ખેરાલુમાં પણ ભારે વરસાદ વરસતા રસ્તા પર પાણીનો પહેરો થયો. ખેરાલુ તાલુકાના નાનીવાડા, મલેકપુર, ગઠામણ, થાંગણા, ખેરાપુરા સહિતના ગામોમાં વરસાદ છે ને જેના કારણે ખેડૂતો ખુશખુશાલ છે. મુખ્ય માર્ગો પર પાણી ભરાયા. ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળ્યો. પાટણના રાધનપુરમાં પણ સામાન્ય વરસાદમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા. ધારાસભ્ય લવિંગજી ઠાકોરના ઘરની બહાર પણ પાણી ભરાયેલા જોવા મળ્યા. મશાલી રોડ પર ધારાસભ્યના નિવાસસ્થાન આગળ શિવશક્તિ સોસાયટી સુધી પાણી ભરાયેલા છે. પાણી ભરાતા વાહન ચાલકો અને રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અંબાલાલની મુશળધાર વરસાદની આગાહી. રાજ્યમાં ફરી મેઘરાજાની સવારી પૂરપાટ ઝડપે આવી છે. જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે ગ્રહોની ચાલમાં ફેરફારના કારણે આ વરસાદ પડી રહ્યો છે, જે ખેડૂતો માટે લાભદાયી રહેશે. સૂર્ય પુષ્ય નક્ષત્રમાં જાય છે એટલે નક્ષત્રની ફેરફારી જે થતી હોય છે તે ગાળાની આસપાસ આવું વાતાવરણ ઘણીવાર બનતું હોય છે. એટલે આ વાતાવરણ જે બનેલ છે એ ગ્રહોની ફેરફારી અને સૂર્યનું પુષ્ય નક્ષત્રમાં જે પ્રવેશ કરવો તે અંગે છે. અને સૂર્ય જ્યારે પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરે તે ખેડૂતો માટે આ નક્ષત્ર સારું ગણાય છે અને પખનું પાણી કૃષિ માટે સારું ગણાય છે. અંબાલાલે જુલાઈના અંત સુધી અને ઓગસ્ટ સુધી મેઘરાજાની ચાલ કેવી રહેશે તેની પણ આગાહી કરી. પંચમહાલના ભાગો, મહીસાગરના ભાગો, આ ભાગોમાંથી કેટલાક ભાગમાંથી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ પડવાની શક્યતા રહે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં, ખાસ કરીને પાટણના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. મહેસાણાના કેટલાક ભાગમાં વરસાદ ઓછો છે, ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે આ વરસાદ જે છે એ એનું વહન જબરું છે અને હિંમતનગરના સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે કેટલાક ભાગમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં અને ગુજરાતના અન્ય ભાગોમાં તારીખ 21 થી 23 જ હવામાનમાં પલટો આવશે અને 22 થી 24 ગુજરાતના ઘણા ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે. પરંતુ વરસાદી વહન તો આ તો ઝાપટા સત્તર છે એ તો લગભગ જુલાઈના ચોથા સપ્તાહથી ઓગસ્ટની શરૂઆત સુધીમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અંબાલાલ પટેલે ઓગસ્ટમાં પણ સારા વરસાદની આગાહી કરી છે. 6 થી 10 ઓગસ્ટ અને 15 થી 17 ઓગસ્ટ સારા વરસાદી ઝાપટા પડશે. જન્માષ્ટમી પર તડકા વચ્ચે વરસાદી ઝાપટા પડશે. 23 ઓગસ્ટ પછી પર્વત આકારનો મેઘ ચડે ત્યાં પડેની પણ આગાહી છે. તારીખ 6 થી 10મીમાં વરસાદ થવાની શક્યતા છે. આશ્લેષાનું આ નક્ષત્રનો વરસાદ મોટા ફોરાનો છે અને ત્યારબાદ ઓગસ્ટમાં જોવા જઈએ તો 15મી ઓગસ્ટ આસપાસ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે. અને તારીખ 18 થી 20
ઓગસ્ટ દરમિયાન વરસાદી ઝાપટા વધુ પડવાની શક્યતા રહે છે અને આ વરસાદી પાણી સારું ગણાશે, કારણ કે 17મી ઓગસ્ટ પછી સૂર્યનો પ્રવેશ સિંહ રાશિ અને મઘા નક્ષત્રમાં પ્રવેશ થતાં આ પાણી કૃષિ પાકો માટે ઘણું સારું હોય છે અને પહેલાંના વખતમાં આ પાણી ટાંકામાં ભરી રાખવામાં આવતું હતું. એટલે વરસાદ જે છે એ તહેવારોમાં ઝાપટા નાખી શકે તેમ છે, પરંતુ તારીખ 21, 22, 23થી વરસાદી ઝાપટાનું પ્રમાણ લગભગ ભિન્ન ભાગોમાં થઈ શકે. જ્યાં વરસાદ પર્વતાકારનો મેઘ ચડે ત્યાં પડવાની શક્યતા રહે છે, કારણ કે ત્યારબાદ શરદ ઋતુ બેસી જશે. અન્ય એક આગાહીકાર રમણીક વામજાએ પણ 19 જુલાઈથી 30 જુલાઈ સુધી સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં વરસાદની આગાહી કરી છે. કેટલાય ભાગોમાં 2 થી 10 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જામનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદની સંભાવના છે. 19/7 થી 30/7ની અંદર 2 થી 10 ઇંચ વરસાદ થશે. એનું કારણ કે અત્યારે આ નક્ષત્ર રાતે બદલે છે, પટ નક્ષત્ર વાન છે મોર, અને આ નક્ષત્ર સંજોગી હોવાથી વરસાદ પણ સારા થશે. સમગ્ર સૌરાષ્ટ્ર ખેડૂતો કોઈ પણ ચિંતા થયું નથી. અત્યારે જે વરસાદ થયો તેની પવનની દિશા બદલાયેલી હોવાથી અને જામનગર જિલ્લામાં કદાચ વરસાદ વધારે થશે એવું મારું પૂર્ણ અનુમાન છે. અને આ વરસાદ ગાજવી સાથે બપોર પછી મંડાણી વરસાદ થશે. હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ રાજ્યના કેટલાય ભાગોમાં વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગરમાં વરસાદની આગાહી છે. દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં પણ મેઘરાજા ખાબકી શકે છે. आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है उसमें हम डे 1 की बात करेंगे तो आज के लिए गुजरात रीजन और सौराष्ट्र और कच्छ रीजन के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है. और जो डिस्ट्रिक्ट है जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, कच्छ, मोरबी और जामनगर. डे 2 की बात करेंगे तो डे 2 के लिए सौराष्ट्र और कच्छ रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है. डे 3 से लेकर डे 7 तक गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है. डे 5 के लिए फिशरमैन की वार्निंग है एंटायर गुजरात कोस्ट के लिए. और जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर और साथ में जो गस्टी विंड होगी. अहमदाबाद और गांधीनगर के लिए आज लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है. રાજસ્થાનમાં ભારે વરસાદથી હાહાકાર, પાણીમાં તણાયો એક યુવક. રાજસ્થાનમાં વરસાદ બાદ આવેલી આ તસવીરોએ સૌને ચોંકાવી દીધા. રાજસ્થાનમાં વરસાદ આફત લઈને આવ્યો. અજમેર ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ બહાર પાણીના પ્રચંડ પ્રવાહમાં એક વ્યક્તિ તણાતો જોવા મળ્યો. ત્યાં હાજર લોકોએ આ વ્યક્તિનો જીવ બચાવી લીધો. કહેવામાં આવી રહ્યું છે કે દરગાહના નિઝામ ગેટથી આ વ્યક્તિ એન્ટ્રી કરી રહ્યો હતો અને ત્યારે પાણીનો પ્રચંડ પ્રવાહ આવ્યો અને સંતુલન ગુમાવી બેઠો. રાજસ્થાનમાં થઈ રહેલ મુશળધાર વરસાદ હવે આફત બનતો જઈ રહ્યો છે. આ વ્યક્તિના હાથમાં પાણીની બોટલ અને ખાવાની થેલી હતી. કેટલાક લોકોએ આ વ્યક્તિને પકડવાનો પ્રયાસ પણ કર્યો, પણ પાણીના પ્રચંડ પ્રવાહના કારણે આ વ્યક્તિને પકડી ન શકાયો. જો કે આગળ જતા હોટલના એક કર્મચારીએ બહાદુરીપૂર્વક આ વ્યક્તિને ખેંચી લીધો. અજમેરમાં કેટલાય વિસ્તારોમાં પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભારે વરસાદના કારણે અજમેરમાં હાહાકાર છે. આખું શહેર જાણે સરોવર બની ગયું છે. રસ્તા પર ચાલતા લોકો એકબીજાનો હાથ પકડીને રસ્તો પાર કરતા નજરે પડ્યા, જ્યારે કેટલાય વાહનો પાણીમાં ડૂબેલા નજરે પડ્યા. વૈશાલીનગર વિસ્તારમાં એક કાર ડ્રાઈવર સહિત પાણીમાં તણાઈ ગઈ. ડ્રાઈવરે કૂદીને જીવ બચાવ્યો. બાદમાં કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી. રાજસ્થાનના કેટલાય શહેર પાણી થઈ ચૂક્યા છે. અજમેરથી લઈ પુષ્કળ સુધી થયેલ મુશળધાર વરસાદે જનજીવન ઠપ કરી નાખ્યું. કેટલી જગ્યાએ રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. એક દિવસ પહેલા પુષ્કળથી આવેલી આ તસવીરોએ પણ સૌને સ્તબ્ધ કરી નાખ્યા. ભારે વરસાદ બાદ કેટલી હોટેલો પાણીમાં ડૂબેલી નજરે પડી, જેના કારણે લોકોને ટ્રેક્ટરની મદદથી રેસ્ક્યુ કરવા પડ્યા. વહીવટીતંત્રએ હોટલોને ખાલી કરવા માટે નિર્દેશ આપવા પડ્યા. રાજસ્થાનના રાજસમંદથી પણ ડરાવનારી તસવીર સામે આવી. કુંભલગઢમાં બાળકોને સ્કૂલે લઈ જતી એક વાન પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાઈ ગઈ. વાનમાં 7 બાળકો સવાર હતા. પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે વાન વચ્ચોવચ્ચ જ ફસાઈ ગઈ. સ્કૂલના બાળકોએ જીવ બચાવવા માટે ઝાડ પર ચડવું પડ્યું, જો કે બાદમાં બાળકોનું રેસ્ક્યુ કરી લેવાયું. માઉન્ટ આબુનો આહલાદક નજારો જોઈ લો. ગુજરાતની સરહદ પર આવેલ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પ્રકૃતિએ સૌંદર્યની ચાદર ઓઢી છે.
વરસતા વરસાદ વચ્ચે અરવલ્લીની ગિરિમાળાઓ પણ સુંદર ભાસી રહી છે. પર્વતોએ લીલી ચાદર ઓઢીને નયનરમ્ય નજારો જોવા પ્રવાસીઓ ઉમટ્યા. માઉન્ટ આબુમાં ધુમ્મસ વધતા નકી લેક પર વાદળો પથરાયા. તો સુંદર વાતાવરણ વચ્ચે પર્યટકોએ નકી લેકમાં બોટિંગની મજા માણી. વહેલી સવારથી જ માઉન્ટ આબુમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. આજે વાતાવરણ એટલું મસ્ત છે કે વાદળો અમારા ઉપરથી ચાલી રહ્યા છે. બહુ સરસ સુંદર વાતાવરણ છે એકદમ, અને ઠંડી હવા છે. એટલો બધો વરસાદ આવે આબુની અંદર એની મજા જ આખી અલગ છે. આજે સવારથી પણ વરસાદ ચાલુ છે. તમે જોઈ શકો છો કે આ બોટિંગ બધી બંધ છે અત્યારે. તો વરસાદથી એટલો બધો આનંદ આવે છે તમે વાત પૂછું તમે. ફૂલ એન્જોય કરી, ફૂલ એન્જોય. બહુ મજા આવે છે. આવો તો અમારા કચ્છમાં તો એટલો ઓછો વરસાદ પડે. આવો વરસાદ જોઈને બહુ મજા આવી ગઈ. માઉન્ટ આબુમાં આવીને બહુ જ જોવાની બધી અહીંના પહાડો, પછી અમે જતા હતા ત્યાં દર્શન કરવા ગયા હતા, ત્યાં પણ બહુ મજા આવી. અને અહીંયા બહુ ફૂલ પબ્લિક આવે છે અને જોવાની જે વાતાવરણ છે બહુ મસ્ત છે. માઉન્ટ આબુમાં ધરતી પર સ્વર્ગ ઉતર્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા. વરસાદી માહોલમાં હિલ સ્ટેશન આબુમાં પર્યટકોનો ધસારો જોવા મળ્યો. ભારે વરસાદના કારણે નકી લેક પર બોટિંગ બંધ કરાયું. પ્રવાસીઓ રેનકોટ અને છત્રી સાથે મોસમનો આનંદ ઉઠાવતા જોવા મળ્યા. 2 ઇંચ વરસાદમાં માઉન્ટ આબુના રસ્તા પાણી થઈ ગયા. દુનિયામાં પૂરથી તબાહીનો રાઉન્ડ ચાલુ થયો છે. સુપર પાવર હોય કે પછી કંગાળ પાકિસ્તાન, અત્યારે પૂરના પ્રકોપનો સામનો કરી રહ્યા છે અને વરસાદ અહીં કહેર બનીને એવો વરસ્યો છે કે ઇમરજન્સી જાહેર કરવી પડી છે. દુનિયાના કેટલાય દેશોમાં પૂરનો પ્રકોપ. પૂરથી તબાહ થઈ રહ્યું છે પાકિસ્તાન. પાકિસ્તાનમાં જિંદગી પર ભારે પડતું પૂર. એક દિવસમાં વરસાદથી 63 લોકોના મોત. પાકિસ્તાનમાં આ વખતે ચોમાસું કહેર બનીને વરસી રહ્યું છે. સતત પડી રહેલા મુશળધાર વરસાદે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કેટલાય વિસ્તારોમાં તબાહી મચાવી. છેલ્લા 24 કલાકની અંદર પાકિસ્તાનમાં 63 લોકોના મોત નીપજ્યા. હવે ચોમાસાની સિઝનમાં દેશમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 165 થઈ ગઈ છે. પાણીનું રૌદ્ર રૂપ એટલું ભયંકર છે કે ડેમ પણ તૂટી ગયા છે. ઘરોની છત તૂટી ગઈ છે. રસ્તા પર નદી વહી રહી છે. સરકારે કેટલાય વિસ્તારોમાં ઇમરજન્સી જાહેર કરવી પડી. પાકિસ્તાનમાં પૂરનો રિપોર્ટિંગ કરતા એક રિપોર્ટરનો ખતરનાક વિડીયો સામે આવ્યો, જે ગળાડૂબ પાણી વચ્ચે જીવ જોખમમાં મૂકી રિપોર્ટિંગ કરી રહ્યો છે. आगे की तरफ जो वो ले जाता है तो यहाँ आप देख सकते हैं कि यहाँ पर आगे भी बंदा जो है वो चला जाता है. तो हिफाजती तदबीर जो है वो इख्तियार करनी पड़ती है. तो हिफाजती इकदाम जो है वो मुकम्मल किए जा रहे हैं और लोगों को इस हवाले से सख्त मुश्किलात का सामना है. हम भी जो है अपने नाज़रीन को लम्हा ब लम्हा जो है वो ये बताते जा रहे हैं कि ये सूरत हाल जो है वो पैदा हो जा रही है. मजीद इस तरह से सूरत हाल. ઇસ્લામાબાદમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. પાકિસ્તાનના શહેરો એવા નજરે પડી રહ્યા છે કે જાણે દરિયામાં ડૂબી ગયા હોય. રસ્તા પર વાહનો રમકડાની જેમ તણાતા જોવા મળ્યા. લોકો ઘરની છત પર કેદ છે. દુકાનો, મકાનો બધે જ પાણીનો કબજો છે. પાણીના પ્રચંડ પ્રવાહે અહીં કોઈ વસ્તુ બાકી નથી મૂકી. પાકિસ્તાનમાં વરસાદથી સૌથી વધુ તબાહી લાહોર, ફૈસલાબાદ, ઓકારા, સાહિવાલમાં જોવા મળી છે. અહીં લોકો ઘરની છત પર ચઢીને બચાવોની બૂમો પાડી રહ્યા છે. રાવલપિંડીમાં ડેમની અંદર એટલું પાણી આવ્યું કે ડેમમાંથી સતત પાણી છોડવું પડી રહ્યું છે, જેના કારણે શહેરના કેટલાય વિસ્તારો ડૂબી ગયા. વહીવટીતંત્રએ લોકોને ઘરમાં રહેવા જ અપીલ કરી. પાકિસ્તાની સેનાના હેલિકોપ્ટર પણ રાહત અને બચાવ કામગીરીમાં જ ઉતરાયા. પૂરના પાણીના કારણે અહીં ચારે બાજુ અફરાતફરીનો માહોલ છે. લોકો સરકાર સામે સવાલ ઉઠાવી રહ્યા છે. વરસાદના કહેરના કારણે સુપર પાવર અમેરિકા પણ ઘૂંટણીએ આવી ગયું. અમેરિકાથી લઈ મેક્સિકો સુધી પૂરનો ભારે પ્રકોપ જોવા મળ્યો. ફિલિપાઇન્સથી લઈ અને દક્ષિણ કોરિયામાં પણ પૂરનો કહેર છે. સૌથી પહેલા ઉત્તર અમેરિકાના દેશ મેક્સિકોની તસવીર જોઈ લો, જે હૈયો હચમચાવી નાખનારી છે. અહીં લોકોની નજર સામે જળ તાંડવ જોવા મળી રહ્યું છે. બધા લાચાર નજરે જોઈ રહ્યા છે. કુદરત આગળ સૌ કોઈ લાચાર છે. વાહનો રમકડાની જેમ તણાઈ રહ્યા છે.
રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે, કેટલાય વિસ્તારો પૂરની ઝપેટમાં આવ્યા છે. આ ત્રાસદીમાં કેટલાય ઘરો બરબાદ થઈ ગયા. રસ્તાનું નામો નિશાન પણ નથી. અહીં બસ તબાહી જ તબાહી નજરે પડી રહી છે. કેટલાય લોકો પહેલા સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરી ચૂક્યા છે. નદીના પાણીએ શહેરને ધમરોડી નાખ્યું છે. પૂરના પ્રકોપના કારણે સુપર પાવર પણ લાચાર નજરે પડ્યો. ન્યૂ જર્સીના હાલ જોઈ લો, આખું શહેર પૂરની ઝપેટમાં છે. ચારે બાજુ પાણીનો પહેરો જોવા મળી રહ્યો છે. વાહનો પાણીમાં તરી રહ્યા છે અને વરસાદ બાદ પૂરના કારણે જનજીવન પૂરી રીતે અસ્તવ્યસ્ત છે. શહેરના શહેર પાણી થઈ ગયા છે, જેના કારણે કેટલાય લોકો પ્રભાવિત થયા. લોકો ઘરની અંદર જ કેદ થવા મજબૂર બન્યા. જ્યાં સુધી નજર જશે ત્યાં સુધી પાણી જ પાણી છે. ન્યૂ જર્સીની અંદર ઇમરજન્સી જાહેર કરવી પડી છે. અહીં કેટલાય લોકોના જીવ ગયા છે. દક્ષિણ કોરિયામાં પણ પૂરનો કહેર જોવા મળ્યો. કેટલાય ઘરો પૂરના પ્રકોપનો ભોગ બન્યા. જે રસ્તામાં આવ્યું તેને આ પાણી તાણી ગયું. અહીં હજારો લોકો ઘર વિહોણા થઈ ગયા છે. ફીજીમાં પણ કુદરતના માર આગળ લોકો લાચાર છે અને ઘરો પાણીમાં ડૂબેલા છે. ત્યાં સુધી કે બોટની અંદર પણ પાણી ભરાઈ ગયા. લોકો અહીં વહીવટી તંત્ર સમક્ષ મદદની અપીલ કરી રહ્યા છે. ફિલિપાઇન્સમાં પણ વરસાદ આફત બનીને વરસ્યો છે. શહેરના રસ્તા તળાવમાં ફેરવાઈ ગયા. કેટલાય વાહનો રસ્તામાં બંધ પડી ગયા. થાઈલેન્ડની સ્થિતિ પણ કંઈક અલગ નથી. અહીં વરસાદ બાદ રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. પાણીની ઘૂસણખોરી ઘરો સુધી થઈ ગઈ છે. રહેણાંક વિસ્તારો પૂરી રીતે પાણીમાં ડૂબી ગયા છે. ભાવફેરની જાહેરાત બાદ પણ પશુપાલકો પાછા હટવાના મૂડમાં નથી. વાર્ષિક ભાવફેર 995 રૂપિયા પ્રતિ કિલો ફેટ મુજબ ચૂકવવાની જાહેરાત બાદ પણ પશુપાલકોને જાહેર કરેલા ભાવ હજુ પણ મંજૂર ન હોય તેમ દૂધ ભરાવવાથી આજે પણ અળગા રહ્યા. 6 દિવસથી ચાલતા આ વિવાદને હવે રાજકારણનો રંગ પણ લાગી ગયો છે. વાર્ષિક ભાવ ફેર 995 રૂપિયા ચૂકવવાની જાહેરાત. ચાલુ સાલે દરેકની માગણી પ્રમાણે સાબર ડેરી 960 રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવ્યો હતો અને આજના નિયામક મંડળે જે 995 રૂપિયા ભાવ નક્કી કર્યો હતો એ ચૂકવવાનું આજે બધાની બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું. પણ 25% નફાની વાત પર પશુપાલકો અડગ. ના, આ ભાવ બિલકુલ યોગ્ય નથી. અમને એ જો ખરેખર દિલથી વિચારતા હોય માણસો તો આ માણસોને શું પરિસ્થિતિ છે અત્યારે ગામડામાં આવીને એ બા એક દિવસ રોકોય માંગ 25 રૂપિયાની 25% નફો અમારે આવવો જ જોઈએ. અમારે તો 30% નફો હોય તો જ પાલવા દેશી હોય પાલવા નહીં. અમે 2 મહિના હું 5 મહિના હું 12 મહિના સુધી અમે દૂધ આપવાનો નથી. ધારાસભ્યે પણ કરી અપીલ. વિરોધ મૂકી સૌ સાથે મળીને કરે કામ. પશુપાલકો જે લોકો અત્યારે જેલમાં છે, મિત્રો અને ભાઈ શ્રી અશોકભાઈના પરિવારને, આ બધા જ આપણા છે. આ બધાને સાથે રાખીને ચાલીએ. ડેરી આપણી છે. નિયામક મંડળની બેઠકમાં સાબર ડેરીએ વાર્ષિક ભાવ ફેર પ્રતિ કિલો ફેટ દીઠ 995 ચૂકવવાની જાહેરાત કરી. પણ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકો સાબર ડેરી સામે છઠ્ઠા દિવસે પણ વિરોધમાં છે. અગાઉ પશુપાલકોને 960 પ્રતિ કિલો ફેટ મુજબ એડવાન્સ ભાવ ફેર ચૂકવવામાં આવ્યો હતો અને હવે બાકીના 35નો તફાવત પણ સાધારણ સભા પછી ચૂકવવામાં આવશે તેવી વાત કરાઈ છે. આ અંગેનો નિર્ણય આગામી સાધારણ સભામાં રજૂ કરવામાં આવશે, પરંતુ તફાવતની રકમ એડવાન્સ પેમેન્ટની જેમ જ ચૂકવવામાં આવશે. છતાં પશુપાલકો તેમની જૂની માંગ પર અડગ છે. આટલી બધી પ્રોડક્ટો આપણા ડેરી બનાવતી હોય અને એ નુકસાનમાં જાય, આ કઈ રીતનો ધંધો છે? તો પછી બનાસ કરી દો ને, માથાકૂટ જાય મારે, હા કાઢ જીવાય મારે. તમારો પેટ ભરવા માટે
ડિરેક્ટરોના ઘર પર અમારે 40 લાખ રૂપિયા લઈ લો, નોકરી મૂકો, એ બધું અમને ખબર નથી પડતી. અમે વાંધરા છીએ, બધું જોઈ રહ્યા છીએ. આનો અંત ક્યારે? આનો અંત તો નહીં આવે તો અમે બધું ચાલુ નથી કરવાનું દૂધ. અંત તો લાવવો જ પડશે, ના લાવો તો ગોધીજી રાહે અમે આંદોલન વધારે કરશું એમ. એ લોકોએ અમે કાલે જે ભાવ ફેરની જાહેરાત કરી 995 પ્રમાણે, એ ટકાવારી પ્રમાણે ગણવા જઈએ તો આપણે 2 થી 2.5% જ નફો થાય છે, બરાબર. મિનિમમ 20 થી 25% નફો અમને મળવો જોઈએ, કારણ કે અમને કોઈ પાલવાયું જ નહીં. ગઈ સાલ જેટલો એ ભાવ વધારો કે ગઈ સાલ 17% હતું, એ લોકો કેલ્ક્યુલેશન નહીં કરતા હોય કે ભાઈ આ 17 થાય છે કે 12 જ થાય છે. આ સાલ મારે 13 લાખનું દૂધ છે અને 2,40,000